વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે આલ્કેનના ક્લોરિનેશનમાં બે અગત્યની પ્રક્રિયા જોઈ હતી. એમાંની એક ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન. આ ત્રણ ક્રિયાઓની અંદર આપણે જોયેલું હતું કે ફ્લોરિનેશન અતિ ઝડપી, ઘાતક પ્રક્રિયા અને વિસ્ફોટક છે. પરિણામે આલ્કેનનું સીધું જ ફ્લોરિનેશન કરવામાં આવતું નથી. ત્યારબાદ ક્લોરિનેશન અને બ્રોમિનેશન સરળ હોવાથી મુખ્યત્વે ક્લોરિનેશન અને બ્રોમિનેશન કરવામાં આવે છે. તેવી જ રીતે આયોડિનેશનની મુશ્કેલી હતી હાઈલી પ્રતિવર્તીપણે, અને પરિણામે તેમાં બહારથી ઓક્સિડેશન કરતા જેવો ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયેલું હતું પ્રોપેનનું ઉદાહરણ છેલ્લે ડિસ્કસ કરેલું હતું. તો પ્રોપેનનું ક્લોરિનેશન, મોનોક્લોરિનેશનની પ્રક્રિયાનું સમીકરણ આપણે આ જોયેલું હતું. તો હવે સામાન્ય રીતે ટૂંક નોંધ પૂછે તો તમારે કેવી રીતે લખવાની છે. તો કાર્બનિક પ્રક્રિયાઓની અંદર ખાસ કરીને ટૂંક નોંધ પૂછે ત્યારે પ્રક્રિયા સમીકરણ લખવાનું અને તેને આધારે મળતી નિપજોનું લખવાનું કે પ્રોપેનનું ક્લોરિન સાથે પ્રક્રિયા કરતાં અથવા મોનોક્લોરિનેશન કરતાં 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન મળે છે. અહીં 1 ક્લોરોપ્રોપેન છે ગૌણ નિપજ છે અને 2 ક્લોરોપ્રોપેન છે એ મુખ્ય નિપજ છે. આવું તમે વર્ણન સામાન્ય રીતે કરી શકો. તદુપરાંત આપણે જોયેલું હતું રાઈટ કે આલ્કેનનું ક્લોરિનેશન છે એ મુક્ત મૂલક ફ્રી રેડિકલ મિકેનિઝમ દ્વારા થાય છે અને વિસ્થાપન થાય છે. આવું પૂછાતો વારંવાર MCQ છે. ત્રીજો મુદ્દો આપણે એ પણ ચર્ચા કરેલી હતી કે મુક્ત મૂલક છે એની સ્થાયીતાનો ક્રમ 3 ડિગ્રી તૃતીયક મુક્ત મૂલકની સ્થિરતા દ્વિતીયક મુક્ત મૂલક કરતાં વધારે હોય છે અને દ્વિતીયક મુક્ત મૂલકની સ્થિરતા પ્રાથમિક કરતાં વધારે અને પ્રાથમિકની મિથાઇલ કરતાં વધારે હોય છે. આ જે છે મુક્ત મૂલકનો ક્રમ. હવે સામાન્ય રીતે પ્રક્રિયા આપે ત્યારે એમાંથી કેટલી વસ્તુ ચેક કરવાની હોય છે. જો એક પ્રક્રિયાને આપણે સારી રીતે સમજી લઈશું તો આગળની પ્રક્રિયાઓ આપણે ખૂબ જ સરળ બનશે. હવે પહેલી વસ્તુ લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું કે આલ્કેનનું ક્લોરિનેશન કરો ત્યારે તેમાં તમારે કઈ બાબત જોવાની છે. તો ઝડપથી પહેલાં જોઈ લેવાનું કે કેટલા પ્રકારના કાર્બન છે અને તેની સાથે જોડાયેલા કેટલા પ્રકારના રિએક્ટિવ હાઇડ્રોજન છે. તો અહીંયા તમે જોશો તો આ મિથાઇલ ગ્રુપ છે CH3 એ આગળ CH2 સાથે જોડાયેલું છે. પ્લસ આગળ જ તમારે જોવાનું છે. એવી રીતે આ CH3 છે એ પણ CH2 સાથે જોડાયેલું છે. મતલબ આ બંને CH3 છે એ સરખા છે. આથી તેની સાથે જોડાયેલા હાઇડ્રોજન એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે રિએક્ટિવિટી પણ સરખી હશે. જ્યારે મિડલ કાર્બન છે એ CH2 છે. અને કાલે પણ મેં ચર્ચા કરેલી હતી કે જો કોઈ જગ્યાએ CH3 હોય, CH2 હોય, CH હોય અને માત્ર કાર્બન હોય તો બધી જગ્યાએ જે બંધ છે અથવા કાર્બન પરમાણુ છે કે તેની સાથે જોડાયેલા હાઇડ્રોજન છે એની પ્રતિક્રિયાત્મકતા જુદી જુદી હોય છે અને પરિણામે એટેકિંગ સ્પેસીસ છે એ એક સરખો હુમલો કરી શકતું નથી. અચ્છા, તો હવે અહીંયા જોઈશું તો પ્રોપેનની અંદર 2 પ્રકારના કાર્બન અને 2 પ્રકારના પ્રતિક્રિયાત્મક અથવા તો રિએક્ટિવ હાઇડ્રોજન છે. તો ક્લોરિન જે છે એટેકિંગ સ્પીસીસ એ 2 જગ્યાએ હુમલો કરશે. ક્યાં તો આ કાર્બન ઉપર અથવા આ કાર્બન ઉપર કરશે તો ઇટ ઇઝ વન એન્ડ સેમ થિંગ, અને મિડલ કાર્બન. અને પરિણામે 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેનનું આપને આ રીતે મિશ્રણ મળે છે. ઓકે, હવે આ જે મિશ્રણ મળેલું છે એ બાબતમાં કેવી રીતના MCQ પૂછાતા હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખી લો, 3-4 વસ્તુની બાબતો તમે નિપજમાં ધ્યાન રાખશો તો સ્પર્ધાત્મક પરીક્ષા સુધીના તમને જવાબ મળી રહેશે. પહેલી વસ્તુ તો કે જ્યારે 2 નિપજો મળતી હોય કે વધારે નિપજો મળતી હોય તો તે પૈકીની કોઈ એક નિપજ છે એ મુખ્ય હોય છે અને તેની સાથે બનેલી બાકીની નિપજો છે એ ગૌણ હોય છે. તો જ્યારે એક કરતાં વધારે નિપજો મળતી હોય ત્યારે વારંવાર પૂછાતો MCQ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મેજર પ્રોડક્ટ, કઈ મુખ્ય નિપજ છે. તો મુખ્ય નિપજ તમને ઓળખતા આવડવી જોઈએ. આ મુખ્ય નિપજ કેવી રીતે ઓળખવી એ પણ હું તમને બતાવું છું. ત્યારબાદ તેની સાથે ગૌણ નિપજો.
ઓકે, હવે ગૌણ નિપજોની સંખ્યા કેટલી હશે, મુખ્ય નિપજ કઈ હશે એ ચેક કર્યા પછી બીજો મુદ્દો તમારે એ ધ્યાનમાં રાખવાનો છે કે બનેલી જે નિપજો છે એ એકબીજા સાથે કયો સંબંધ ધરાવે છે. તો પહેલું આપણે લખશું અહીંયા એક જ અણુસૂત્રમાંથી બધી નિપજો બનેલી હોવાથી, એક જ અણુસૂત્રમાંથી બધી નિપજો બનેલી હોવાથી મળતી નિપજો છે એ હંમેશા એકબીજાના સમઘટકો આઇસોમરિક પ્રોડક્ટ હોય છે. એટલે સમઘટકીય નિપજોનું મિશ્રણ મળે છે. હવે જ્યારે સમઘટકો આવે ત્યારે વારંવાર પૂછાતો પ્રશ્ન, નિપજો પરસ્પર એકબીજા સાથે કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે. તો અહીંયા તમે જોયું તો ખાસ કરીને જ્યારે આલ્કેન સંયોજનો આવતા હોય ત્યારે સીધી ખબર પડી જોઈએ કે 2 કે 3 પ્રકારના 1 ક્લોરો અને 2 ક્લોરો. તો આ નિપજની બાબતની અંદર તેઓ સ્થાન સમઘટકતા દર્શાવે છે. પહેલો પ્રશ્ન આવશે મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજો કઈ. બીજો વારંવાર પૂછાતો પ્રશ્ન, ઉત્પન્ન થયેલી નિપજો એકબીજા સાથે કયા પ્રકારનો સંબંધ ધરાવે છે. તો નિપજનો અભ્યાસ કરીને તમે કહી શકશો કે 1 ક્લોરો અને 2 ક્લોરો એકબીજાના સ્થાન સમઘટકો છે. ત્રીજો મુદ્દો ચેક કર્યા પછી, 2 મુદ્દા ચેક કર્યા પછી ત્રીજો મુદ્દો એવો આવશે અને શા માટે મુખ્ય નિપજ કીધી, રાઈટ, એ અગત્યનું છે. હવે મુખ્ય નિપજનો આધાર અને ગૌણ નિપજનો આધાર છે જે તે પ્રક્રિયામાં સંકળાયેલા રાઈટ રિએક્ટિવ ઇન્ટરમીડિયેટની સ્થાયીતા. હવે દાખલા તરીકે મેં જોશો તો અહીંયા જે એટેક કરશે તો પ્રાથમિક મુક્તમૂલક બનશે, અહીંયા દ્વિતીયક. તો દ્વિતીયકની સ્થિરતા આપણે જેમ જોયું અહીંયા તૃતીયકની સ્થિરતા દ્વિતીયક કરતાં વધારે છે અને દ્વિતીયકની સ્થિરતા પ્રાથમિક કરતાં વધારે હોવાથી રાઈટ પ્રાથમિકને બદલે દ્વિતીય નિપજ છે રાઈટ એ મુખ્ય બની જશે અને આ ગૌણ બની જશે. મતલબ જ્યારે આવી પ્રક્રિયાઓ પૂછાતી હોય ત્યારે 3-4 બાબતોનો તમે સીધો અભ્યાસ કરો. એક કે જે પ્રક્રિયા આપેલી છે એ કઈ ક્રિયાવિધિ દ્વારા થાય છે, તો કે મુક્તમૂલક. લાસ્ટ ટાઈમ પણ મેં ચર્ચા કરેલી હતી રાઈટ. રાસાયણિક પ્રક્રિયાઓમાં કુલ 6 પ્રકારના આવા રાઈટ રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ બનતા હોય છે. એ 6માંથી 2 ખૂબ જ અગત્યના છે. એમાંનો એક મુક્તમૂલક અને બીજો કાર્બોકેટાયન. ઓકે, અચ્છા, હવે એની સ્થિરતાનો ક્રમ અહીં આપેલો છે. ત્રીજી વસ્તુ જે તમે જે પ્રક્રિયા કરો છો એ કયા પ્રકારની છે, વિસ્થાપન પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા છે, વિલોપન પ્રક્રિયા છે. મતલબ એની ક્રિયાવિધિ અને પ્રક્રિયાનો પ્રકાર. મતલબ 2 MCQ અહીંથી બનશે. ત્રીજો MCQ બનશે મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ. ચોથો MCQ બનશે નિપજો ઉત્પન્ન થયેલી છે પરસ્પર એકબીજા સાથે કયો સમઘટિકીય સંબંધ ધરાવે છે. ઓકે, એ ચેક કર્યા પછી કેટલીક વાર એવું પણ બનશે કે ઉત્પન્ન થતી નિપજોમાં આગળ આપણે જોઈશું તેમ રાઈટ તો કે એમાં કોઈ એક પણ કાર્બન અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન જનરેટ ઉત્પન્ન થાય છે કે નહીં. તો અહીંયા જોશો તો કાર્બન સાથે 2 CH3 એક અને Cl જોડાયેલા છે. મતલબ અહીંયા કાયરલ કાર્બન ઉત્પન્ન થતો નથી. એવી રીતે તમે આમાં જોશો તો 3 પૈકીના 1 કાર્બન ઉપર પણ કાયરલ કાર્બન ઉત્પન્ન થતો નથી. જો કાયરલ કાર્બન ઉત્પન્ન થાય, ધારો કે ઉત્પન્ન થતી નિપજને આપણે આવી રીતે લઈએ CH2 CH Cl અને CH3 2 ક્લોરોબ્યુટેન ઉત્પન્ન થતી હોય ધારો કે, તો અહીંયા તમે જોશો તો આ જે કાર્બન છે એ કાર્બનની સાથે રહેલા 4 ઘટકો છે, 4 જુદા છે, H Cl CH3 અને ઇથાઇલ સમૂહ. 4 ઘટકો જુદા હોવાને કારણે કહી શકાય કે આ કાર્બન છે એ કાયરલ કાર્બન છે, મતલબ કાયરલ અણુ છે અને પરિણામે ઉત્પન્ન થતી નિપજ એ રાઈટ અન્ય સમઘટકતા તો દર્શાવશે જ, સાથે સાથે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ એટલે કે પ્રતિબિંબીઓનો ગુણધર્મ પણ દર્શાવશે. મતલબ આટલી વસ્તુ નિપજની અંદર રાઈટ ખાસ કરીને MCQની અંદર પૂછાતી હોય છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી બીજો આપણો અગત્યનો પ્રશ્ન આવે છે. અહીંયા ઉપર મેં લખેલું છે ફ્લોરિનેશન. તો કે ફ્લોરિનેશન છે એ અતિ ઝડપી પ્રક્રિયા છે રાઈટ અને તેને પ્રક્રિયક કે નિપજ સાથે કોઈ લેવા દેવા નથી. જેટલા હાઇડ્રોજન હોય એ બધાનું એકી સાથે ઝડપથી વિસ્થાપન થઈ જાય છે. ક્લોરિનેશન છે એ ફ્લોરિન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે પણ બ્રોમિન અને આયોડિન કરતાં ઘણો વધારે છે પરિણામે રાઈટ. ઓકે, એનો જે ક્રિયાશીલતા છે વધુ હોવાને કારણે જેટલા પ્રકારના હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન ઉપર ઓલમોસ્ટ સમાન રીતે એટેક કરશે. પરિણામે ઉત્પન્ન થતી નિપજો છે
એ નિપજો વચ્ચેનો ટકાવાર પ્રમાણનો ગાળો ખૂબ જ ઓછો હશે. એટલે ધારો કે આ જે છે એ 58% બનેલી હશે તો આ જે છે એ 48% બનેલી હશે. મતલબ એમની વચ્ચે જે નિપજોનો ગાળો છે એ ઓછો છે. તો કહી શકાય કે અહીંયા ક્લોરીન છે એ મુખ્યત્વે રાઈટ પ્રતિક્રિયાત્મક એટલે રિએક્ટિવ છે અને સિલેક્ટિવ નથી. મતલબ રિએક્ટિવિટી વર્સિસ સિલેક્ટિવિટીનો જે પ્રિન્સિપલ આવવો જોઈએ એ ક્લોરીનની અંદર અને બ્રોમિનની અંદર જોવા મળશે. મતલબ પાંચમો મુદ્દો તમારે જોવાનો છે કે જે પ્રક્રિયક દાખલ થાય છે એ મુખ્યત્વે રિએક્ટિવિટી દર્શાવે છે કે સિલેક્ટિવિટી દર્શાવે છે. ઓકે, આના પછીના ઉદાહરણની અંદર આપણે જોઈશું. ધારો કે એવી રીતે Cl2 ને બદલે અહીંયા બ્રોમિનેશન કરે Br2 અને સૂર્યપ્રકાશની હાજરી. તો ઇન ધ સેમ વે બ્રોમિન વિલ રિએક્ટ એઝ ક્લોરીન. એની એ જ રીતે બનશે, એની એ જ નિપજ બનાવશે CH3, CH2, CH2 અને Br 1 બ્રોમોપ્રોપેન પ્લસ બીજી જે નિપજ મળશે એ આવશે CH3, CH, Br, CH3. મતલબ નેચર ઓફ ધ પ્રોડક્ટ વિલ રિમેન સેમ. ઓકે, બટ the relative proportion of the product will change. अच्छा, અહીંયા જે છે 1 બ્રોમોપ્રોપેન છે, અહીંયા પણ 2 બ્રોમોપ્રોપેન છે. મતલબ product obtained is same as that of chlorination. But what is the difference between these two products? તો કે અહીંયા પણ આપણે આઇસોમરિક પ્રોડક્ટ જ મળે છે જે એકબીજાના સ્થાન સમઘટકો છે. પણ સવાલ એ છે કે અહીંયા 2 બ્રોમોપ્રોપેન છે એનું પ્રમાણ છે આશરે ધારો કે 80% જેટલું મળતું હોય તો આ જે છે એનું પ્રમાણ 20% જ મળે છે. તો અહીંયા સવાલ એ થાય છે કે ક્લોરિનેશનમાં કેમ બે વચ્ચેનો ગાળો ઓછો થયો, બ્રોમિનેશનમાં કેમ બે નિપજો વચ્ચેનો ટકાવાર ગાળો વધારે થયો. તો સવાલ એ છે કે કમ્પેર ટુ ક્લોરિન બ્રોમિન જે છે એ ખાસ કરીને વધારે પસંદગીય છે. ઇટ ઇઝ મોર સિલેક્ટિવ અને ઓછો પ્રતિક્રિયાત્મક છે. આ શબ્દો આપણા માટે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઇટ ઇઝ મોર સિલેક્ટિવ એન્ડ લેસ રિએક્ટિવ. ક્લોરીનની અંદર આવી જશે એ મોર રિએક્ટિવ છે અને લેસ સિલેક્ટિવ. અચ્છા, તો વધારે પસંદગીનો અર્થ શું થાય? આ બધા સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો છે. વધારે પસંદગીનો મતલબ એટલો જ થાય કે બ્રોમિન પરમાણુ છે એ કોઈ એક સમઘટકને અનેક વાર પસંદ કરીને સતત તેના ઉપર જ હુમલો કર્યા રાખે છે. જ્યારે તેની તુલનામાં બીજો સમઘટક છે અથવા શક્યતા છે તેના ઉપર બ્રોમિન પરમાણુનો એટેક ખૂબ જ ઓછો થાય છે. એટલે કોઈ એકને એક સમઘટક ઉપર સતત હુમલો કરતો રહેતો હોય તો તેને પસંદગી કહેવામાં આવે છે. બંને સમઘટકો ઉપર સમાન પ્રકારના ઓલમોસ્ટ સમાન પ્રમાણમાં હુમલા થતા હોય રાઈટ, તો એને મોર રિએક્ટિવ અને લેસ સિલેક્ટિવ કહેવાય. તો અહીંથી આપણી પાસે બે ભેદ પડી જશે. ત્રીજો મુદ્દો લઈએ. ધારો કે ક્લોરિનેશન બ્રોમિનેશનની જેમ આપણે રાઈટ આયોડિનેશનને શક્ય બનાવીએ સૈદ્ધાંતિક રીતે, તો અહીંયા પણ જાગૃતિ બનશે CH3, CH2, CH2 and I પ્લસ અહીંયા બનશે CH3, CH આયોડિન CH3. ફરી પાછું નિપજ છે એનો સ્વભાવ છે સરખો જ રહેશે 3-3ની અંદર રાઈટ. પ્રક્રિયા પણ એ જ રીતે થશે. મુક્તમૂલક વિસ્થાપન, મુક્તમૂલક વિસ્થાપન, મુક્તમૂલક વિસ્થાપન. પણ અહીંયા નિપજનું સાપેક્ષ પ્રમાણ છે બદલાશે. ઓકે, હવે અહીંયા જે છે એ મહત્તમ બનશે 2 આયોડોપ્રોપેન એ મુખ્ય બની જશે અને આ જે નિપજ છે એ અતિ અલ્પ બની જશે, નહિવત બની જશે. તો અહીંથી આપણે નક્કી કરી શકશું કે આયોડિન છે બ્રોમિનેશનની તુલનામાં એક જ પ્રક્રિયક ઉપર અથવા એક જ નિપજને વારંવાર ઉત્પન્ન કરે છે અને બીજું પ્રમાણ એકદમ નહિવત થઈ જાય છે. તો આયોડિન છે I2 છે યસ એ મોર સિલેક્ટિવ, ઓલમોસ્ટ મેક્સિમમ સિલેક્ટિવ એન્ડ નેગ્લિજિબલ રિએક્ટિવ છે. તો આનો મતલબ એવો થાય કે ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન પ્રક્રિયાનો દર તો આ રીતે ઘટે જ છે. સાથે સાથે બીજો પણ એક ખૂબ જ અગત્યનો ફેરફાર થાય છે. એ બાબત નોંધવા જેવી છે. તો એ બાબત કઈ છે? તો કે એ બાબત છે પસંદગીયતા વર્સિસ પ્રતિક્રિયાત્મકતા. ફ્લોરિન છે એ ફૂલ્લી પ્રતિક્રિયાત્મક છે અને નહિવત પસંદગીયતા છે. મતલબ મેઇનલી રિએક્ટિવ એન્ડ નોટ સિલેક્ટિવ.
ક્લોરિનેશન છે રાઈટ એ મેક્સિમમ રિએક્ટિવ છે અને મિનિમમ સિલેક્ટિવ છે. બ્રોમિનેશન છે ત્યાંથી બદલાઈ જાય છે. બ્રોમિનેશન ઇઝ મોર સિલેક્ટિવ એન્ડ લેસ રિએક્ટિવ. આયોડિનેશન છે એ મેક્સિમમ સિલેક્ટિવ એન્ડ મિનિમમ રિએક્ટિવ. મતલબ રાઈટ સિલેક્ટિવિટી ફ્રોમ ધીસ ઇન્ક્રીઝિસ એન્ડ રિએક્ટિવિટી ડિક્રીઝિસ. મતલબ આલ્કેનના ક્લોરિનેશન માટે આ 5 બાબતો ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે એ ચેક કર્યા પછી આગળની પ્રક્રિયાઓ આપણા માટે ખૂબ જ સહેલી બની જશે. હવે એવી રીતે ધારો કે આપણે લઈશું બ્યુટેન અથવા પેન્ટેન. બ્યુટેન અથવા પેન્ટેનનું ક્લોરિનેશન લઈશું તો રાઈટ બ્યુટેનની અંદર આવશે CH3, CH2, CH2 અને CH3. કન્સિડરિંગ ધ રિએક્ટિવિટી ઓફ ધ કાર્બન, અહીંયા જોશું તો આ બંને મિથાઇલ સમૂહ છે એની પ્રતિક્રિયાત્મકતા સરખી છે, કારણ કે CH3 is again bonded to CH2. The CH3 is also bonded with CH2. ઓકે, પછી એવી રીતે આ બંને કાર્બન છે એની પ્રતિક્રિયાત્મકતા કોણ સરખી છે. મતલબ બ્યુટેનના અણુમાં 2 પ્રકારના કાર્બન અને તેથી 2 પ્રકારના હાઇડ્રોજન છે. તો જો આનું આપણે ક્લોરિનેશન કરશું Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં, તો આપણે ફટાફટ ઝડપથી કહી શકશું કે 2 નિપજ મળશે CH3, CH2, CH, Cl, CH3, 2 ક્લોરોપ્રોપેન અને બીજી નિપજ મળશે 3 CH2, CH2 અને Cl, 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. તો જેમ મેં આગળ ચર્ચા કરી તે મુજબ ફરી પાછું આ પ્રક્રિયા કઈ છે તો કે મુક્તમૂલક વિસ્થાપન ક્રિયાવિધિને અનુસાર છે. ઓકે, મળતી નિપજો કેટલી છે તો કે 2 જ પ્રકારના હાઇડ્રોજન છે માટે 2 જ નિપજો મળશે. ઓકે, ત્રીજો સવાલ, 2 નિપજો પરસ્પર કયા પ્રકારના સમઘટકતા દર્શાવે છે? તો રાઈટ આ 1 ક્લોરો છે અને આ 2 ક્લોરો છે, તો તમે કહેશો સ્થાન સમઘટકતા દર્શાવે છે. ત્રીજો મુદ્દો અહીંયા વિશિષ્ટતા નોંધવાનું એ છે કે નિપજમાં જ્યારે આલ્કેનનું ક્લોરિનેશન હેલોજિનેશન કરતા હોય ત્યારે ખાસ કરીને કાયરલ કાર્બન ઉત્પન્ન થાય છે કે નહીં. અહીંયા તમે જોશો તો આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, મતલબ કાયરાલિટી ઇઝ નોટ ક્રિએટેડ. જ્યારે તમે આ કાર્બન ઉપર ચેક કરશો તો આ વિસ્થાપિત કાર્બન જોડે 1 હાઇડ્રોજન, 1 Cl, 1 મિથાઇલ સમૂહ અને બાકીનો ઇથાઇલ સમૂહ, મતલબ આવા કુલ 4 સમૂહો રહેલા હોવાથી કહી શકાય કે વચ્ચેનો જે દ્વિતીય કાર્બન છે એ કાયરાલિટી છે. પરિણામે 2 પૈકીની 1 નિપજ કાયરલ છે અને બીજી નિપજ છે એ અકિરલ છે. કાયરલ નિપજ હોવાને કારણે તમે કહી શકશો કે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે. ઇટ વિલ શો ઓપ્ટિકલ એક્ટિવિટી. મતલબ અહીંયા આવા અનેક સવાલ પૂછશે. પછી એવું પૂછે કે આમાંથી કાયરલ કાર્બન ધરાવતી નિપજોની સંખ્યા કેટલી? 1 જ નિપજ છે કે જે કાયરલ કાર્બન દર્શાવે છે. ઓકે, બંને નિપજો વચ્ચે છે સ્થાન સમઘટકતાનો. ઓકે, પછી બીજી વસ્તુ, અહીંયા જે છે દ્વિતીય કાર્બન ઉપર એટેક કરેલો છે, આ પ્રાથમિક કાર્બન ઉપર એટેક કરેલો છે. પ્રાથમિક કાર્બનની સ્થિરતા ઓછી છે, આની સ્થિરતા વધારે. પરિણામે આ જે છે એ બનશે મુખ્ય નિપજ અને આ જે બનશે એ ગૌણ નિપજ. મતલબ દરેક આલ્કેનની અંદર તમારે આવી રીતે જોવાનું છે. કેટલીક વખતે એનાથી તમને રિવર્સમાં પણ આવી રીતે ક્વેશ્ચન પૂછી શકશે કે બ્યુટેન એટલે C4H10 આવું આપી દીધું હશે. C4H10 અણુસૂત્ર ધરાવતા આલ્કેનનું મોનોક્લોરિનેશન કરતાં 2 નિપજો મળે છે, તો તે આલ્કેનનું બંધારણ કેવું હશે? 2 નિપજો મળે છે એનો સીધો મતલબ થાય કે આલ્કેનમાં 2 પ્રકારના કાર્બન હશે અને 2 પ્રકારના કાર્બન માટે આ એક જ બંધારણ શક્ય છે. હવે એનાથી આગળ જઈશું તો દાખલા તરીકે બ્યુટેનનો બીજો પણ એક સમઘટક છે CH3, જેને તમે આઇસોબ્યુટેન તરીકે ઓળખો છો. આ આઇસોબ્યુટેન છે રાઈટ, એનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે તો વન્સ અગેઇન મળતી નિપજો કેટલી થશે એ કાર્બનના પ્રતિક્રિયાત્મકતા ઉપર. આ કાર્બન અને આ કાર્બન અને 3 કાર્બન સમતુલ્ય છે અથવા સરખા છે. કેવી રીતે ચેક કરશું તો કે CH3 is directly bonded with CH. This CH3 is also directly bonded with CH and the terminal is also bonded with, મતલબ 3 કાર્બન છે CH3 સાથે, મતલબ 3 એકરૂપ છે, એક સરખા છે. તો તમે વિસ્થાપન આ કાર્બન ઉપર કરો કે આ કાર્બન ઉપર અથવા અહીંયા ઇટ ઇઝ વન એન્ડ સેમ થિંગ એન્ડ ઇટ વિલ ગીવ 1 ક્લોરોપ્રોપેન. પછી વચ્ચેનો કાર્બન જે છે
રાઈટ, એની ક્રિયાશીલતા બાકીના 3 કરતાં જુદી છે. તો અહીંયા જે નિપજ ઉત્પન્ન થશે એને આપણે આમ લખી શકશું CHClCH3 પ્લસ બીજી જે નિપજ મળશે એ મળશે CHCH3CH2Cl. અહીંયા કહીશું 1 ક્લોરો અને અહીંયા કહીશું 2 ક્લોરો. 2 ક્લોરો જે છે એ દ્વિતીયક મૂલકમાંથી બનેલો હોવાથી તે મુખ્ય હશે, વધુ સ્થાયી હશે. 1 ક્લોરો જે છે પ્રાથમિકમાંથી બનેલું છે, ઓછું હશે. ઓછું મતલબ આ બનશે મેજર અને આ બનશે માઇનોર. ઓકે, એ ચેક કર્યા પછી ફરી પાછું તમે જોશો તો બંને વચ્ચે સમઘટકતા કઈ છે? તો હિયર યુ કાન સે કે દે આર પોઝિશન આઇસોમર્સ, રાઈટ. અચ્છા, શા માટે? તો કે કાર્બન પરમાણુઓની શૃંખલા અહીંયા બદલાઈ ગયેલી છે. અહીંયા સ્ટ્રેટ લાઇનની અંદર છે, અહીંયા શાખીય છે. તો અહીંયા નિપજો વચ્ચેનો સંબંધ છે, રાઈટ, એ ખાસ કરીને સ્થાન સમઘટકતાનો નથી. શૃંખલા તેમની બદલાઈ ગયેલ છે, રાઈટ. પરિણામે તેમને કહીશું શૃંખલા સમઘટકતા. મતલબ આ બાબતની અંદર બંને નિપજો શૃંખલા સમઘટકતા સાથે સંકળાયેલી છે, નહીં કે સ્થાન સમઘટકતા સાથે. એનાથી આગળ જઈશું તો મળતી નિપજોમાં એક પણ કાર્બન કાયરલ કાર્બન નથી અને પરિણામે કાયરલ કાર્બન ન હોવાને કારણે એક પણ નિપજ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે નહીં. મતલબ આ જે થયું એ બ્યુટેનનું ક્લોરિનેશન. હવે ત્યારબાદ અને ખૂબ જ અગત્યનું છે, રાઈટ, એ પેન્ટેનનું ક્લોરિનેશન. પેન્ટેનનું ક્લોરિનેશન અનેક વખત પ્રક્રિયાની અંદર પૂછેલું છે, એ જોઈ લઈએ, રાઈટ. તો પહેલી વસ્તુ તો એ છે કે પેન્ટેનનું અણુસૂત્ર C5H12 આ તમને કહી દીધેલું હશે. પેન્ટેન કે જેનું અણુસૂત્ર છે C5H12. આ જે પેન્ટેન છે એના 3 સમઘટકો છે. એમાંનો એક સમઘટક છે CH3CH2CH2CH3 જેને આપણે કહીશું નોર્મલ પેન્ટેન અથવા સાદો પેન્ટેન. બીજો જે સમઘટક છે CH3CH3CH2CH3 જેને કહીશું આઇસોપેન્ટેન અથવા 2 મિથાઇલ બ્યુટેન. અને ત્રીજો સમઘટક છે CH3CH3CH3 જેને આપણે ઓળખીએ છીએ નિયોપેન્ટેન. નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. ઓકે, હવે આ ચર્ચા કર્યા પછી ધારો કે તમે નોર્મલ પેન્ટેનનું ક્લોરિનેશન કરો છો સૂર્યપ્રકાશની હાજરીમાં, તો આગળ ચર્ચા કર્યા મુજબ સીધું કહી દઉં કે આ બંને કાર્બન સરખા છે, ગુણવત્તા સમાન છે. આ બંને કાર્બનની ગુણવત્તા સમાન છે. મિડલ કાર્બન છે એની ગુણવત્તા જુદી જુદી છે. તો આ કાર્બનને ધારો કે આપણે આવી રીતે નિશાનીથી દર્શાવીએ કે જે સમાન ગુણવત્તાવાળા છે. ઓકે, એવી રીતે લઈએ તો આ બંને કાર્બન છે, રાઈટ, એ પીળા કાર્બનવાળી જે નિશાનીથી બતાવેલી છે એ પણ સમાન છે. અને ત્રીજો જે આવશે વચ્ચેનો કાર્બન એની ગુણવત્તા જુદી જુદી છે. ઇન શોર્ટ, નોર્મલ પ્રોપેનની અંદર 3 પ્રકારના કાર્બન, આથી તેની સાથે જોડાયેલા 3 પ્રકારના હાઇડ્રોજન ગુણવત્તા ધરાવે છે. તો આનું તમે મોનોક્લોરિનેશન કરશો તો 3 નિપજ મળશે. એક, ક્યાં તો તમે અહીંયા Cl દાખલ કરો અથવા અહીંયા દાખલ કરો એ સરખી થશે. બીજી વખત તમે અહીંયા દાખલ કરો અથવા અહીંયા દાખલ કરો, ઇટ વિલ બી વન એન્ડ સેમ થિંગ. અને ત્રીજી વખતે અહીંયા આવશે તો એની 3 નિપજો છે એ હું આવી રીતે લખું છું CH3CH2CH2CH2 અને Cl. મતલબ આ કાર્બન ઉપર મેં વિસ્થાપન દર્શાવેલું છે એન્ડ ધીસ ઇઝ નોન એઝ 1 ક્લોરો પેન્ટેન. ઓકે, હવે આ કાર્બન ઉપર વિસ્થાપન કરું છું તો પ્લસ બીજી નિપજ આવશે CH3CH2CH2CHClCH3 મતલબ 2 ક્લોરોપ્રોપેન, 2 પેન્ટેન. પછી અહીંયા દાખલ કરું છું તો ત્યાં આપણે ત્રીજી નિપજ મળશે CH3CH2 મિડલ કાર્બન CHClCH2CH3 મતલબ here you will notice it gives a mixture of 3 isomeric product. મતલબ સીધો સંબંધ છે, 3 પ્રકારના રિએક્ટિવ હાઇડ્રોજન છે, પરિણામે 3 નિપજોનું મિશ્રણ મળે. જો 2 પ્રકારના રિએક્ટિવ હાઇડ્રોજન હોય તો 2 નિપજોનું મિશ્રણ મળે. એટલે કે પ્રક્રિયક અણુમાં
જેટલા પ્રકારના હાઇડ્રોજન હોય તેટલા પ્રકારની વિસ્થાપિત નિપજો મળે. ઓકે, હવે એવી રીતે બીજાની ચર્ચા કરશું તો જો આનું ક્લોરિનેશન કરશું Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં, તેમાં રહેલા હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા ચેક કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખી લેજો, તમને અહીંયા 3 CH3 સમૂહ દેખાય છે, છતાં પણ જરૂરી નથી કે 3 CH3ની ક્રિયાશીલતા અથવા પ્રતિક્રિયાત્મકતા એક સરખી હોય. હવે આ CH3 ચેક કરશો, તમારે કેવી રીતે ચેક કરો? CH3 આગળ કોની સાથે જોડાયેલો છે? CH સાથે. આ CH3 કોની સાથે જોડાયેલો છે? CH સાથે. એટલે આ બંનેનું જોડાણ એક જ પ્રકારના કાર્બન સાથે છે. એનો મતલબ એવો કે આ બંને કાર્બન છે એ સમતુલ્ય છે અથવા રાઈટ તેમની પ્રતિક્રિયાત્મકતા સરખી છે. પછી હવે આ કાર્બન જોશો તો જે છેતરામણો છે એ CH2 સાથે જોડાયેલો છે. આ કાર્બન છે CH સાથે જોડાયેલો છે, આ CH2 સાથે જોડાયેલો છે. પર મતલબ કે CH3 સમૂહ ભલે હોય છતાં પણ તેની પ્રતિક્રિયાત્મકતા બાકીના બે કરતાં જુદી છે. મતલબ આ બંને કાર્બન છે એની પ્રતિક્રિયાત્મકતા સમાન છે, જ્યારે આ કાર્બન છે એની પ્રતિક્રિયાત્મકતા સમાન નથી. રાઈટ, ઓકે. પછી હવે અહીંયા CH2 થઈ ગયેલું છે, જે તમે સીધો ભેદ પાડી શકશો કે CH3 થી CH2 જુદું પડે છે, માટે આ કાર્બન પણ જુદો છે. મિડલ કાર્બન ઇઝ CH ઇઝ ઓલ્સો ડિફરન્ટ ફ્રોમ અધર કાર્બન. મતલબ અહીંયા તમે જોશો તો 4 પ્રકારના કાર્બન છે, 1, 2, 3 અને 4. આ કાર્બન છે આની સાથે સમતુલ્ય છે. તો અહીંયા સીધો જ અર્થ એવો કરી શકશો કે આઇસોબ્યુટેનનું મોનોક્લોરિનેશન કરવામાં આવે તો તેમાં 4 પ્રકારના પ્રતિક્રિયાત્મક હાઇડ્રોજન હોવાને કારણે 4 પ્રકારની સમઘટકીય નિપજો આપશે. ફરીથી દોહરાવું છું, 4 પ્રકારના પ્રતિક્રિયાત્મક હાઇડ્રોજન હોવાને કારણે તેના મોનોક્લોરિનેશન દરમિયાન 4 પ્રકારની સમઘટકીય નિપજો મળશે. હવે જો એ નિપજો દર્શાવું તું ક્રમશઃ તો એનો જવાબ એક આવશે CH3 CH CH3 CH2 CH2 Cl 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. આ કાર્બન ઉપર ક્લોરિનેશન કરું પ્લસ તો એનો જવાબ આવશે CH3 CH CH3 CH Cl CH3 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ત્રીજી નિપજ લખીશ, રાઈટ, તો એ આવશે CH3 C Cl CH3 CH2 CH3. હવે આ બાજુથી નામકરણ થશે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. અહીંયા વિસ્થાપિત કરીશ તો બનશે CH2 Cl CH CH3 CH2 CH3. In short, here you will see 4 isomeric product. ઓકે, હવે 4 isomeric પ્રોડક્ટ બનવાને કારણે પહેલું નક્કી કરવું બહુ મુશ્કેલ બનશે કે આમાંથી મુખ્ય નિપજ કઈ. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય નિપજ કરવા માટે તમારે સીધો કાર્બનનો પ્રકાર અથવા તો ઉત્પન્ન થતા હેલાઇડનો પ્રકાર, અહીંયા જે છે એ પ્રાથમિક છે, રાઈટ, તો તેના દ્વારા બનતો મુક્ત મૂલક ઓછો સ્થાયી હોય. અહીંયા જે છે એ દ્વિતીયક છે, તેના દ્વારા મુક્ત મૂલક ઓછો હોય. અહીંયા જે છે એ તૃતીયક છે. એનો મતલબ એવો થયો કે આ જે નિપજ છે એ નિપજ બનશે મુખ્ય. એક મુખ્ય નિપજ બની ગઈ, તેની તુલનામાં બાકીની નિપજો ગૌણ હશે. ઓકે, એ ચેક કર્યા પછી પહેલો પ્રશ્ન એ પૂછે કે મુખ્ય નિપજો કેટલી? તો મુખ્ય નિપજોની સંખ્યા આવશે 4. એ ચેક કર્યા પછી બીજો મુદ્દો ચેક કરો કે આમાંથી કોઈ કાયરલ કાર્બન અથવા કાયરલ અણુ ઉત્પન્ન થયેલો છે. તો કે આમાં જોશો તો CH3 અહીંયા સરખા છે, એક પણ કાયરલ કાર્બન નથી. આમાં ચેક કરશો તો કાયરલ કાર્બન નથી, આ પણ કાયરલ કાર્બન નથી. લુક એટ ધીસ કાર્બન. આ કાર્બન જે એક હાઇડ્રોજન Cl CH3 અને બાકીનું આ સમૂહ ધરાવે છે, મતલબ અહીંયા કાયરલ કાર્બન છે. મતલબ કાયરલ કાર્બન હોવાને કારણે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવી શકશે. ઓકે, હવે અહીંયા ચેક કરો તો ટર્મિનલ કાર્બન્સ આર મોસ્ટલી નોન કાયરલ
અચ્છા, આ કાયરલ નથી, આ નથી, આ નથી. This is holding CH2 is also not a chiral carbon. This carbon is holding 1 Cl and 2 CH3 and therefore it is not also a chiral carbon. मतलब this molecule is not a chiral molecule. પરિણામે આ અણુ છે એ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવી શકતો નથી. ઓકે, હવે અહીંયા ચેક કરશો તો Cl અહીંયા જોડાયેલું છે. હવે Cl અહીંયા જોડાયેલું હોવાને કારણે અહીંયા મિથાઇલની જે પ્રતિક્રિયાત્મકતા હતી એ બદલાઈ ગઈ. ઓકે, હવે આ કાર્બન જોશો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો, આ કાર્બન સાથે એક H, એક CH3 અને બીજું CH2Cl, મતલબ ચારે ચાર ક્રિયાશીલ સમૂહો છે એ જુદા હોવાથી કહી શકાય કે અહીંયા પણ કાયરલ કાર્બન બને છે. તો ઉત્પન્ન થતી ચાર પૈકીની બે નિપજો કાયરલ અણુ અથવા કાયરાલિટી ધરાવે છે અને પરિણામે બે નિપજો છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે. આટલા જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સવાલો પૂછાતા હોય છે એ અઘરા હોતા જ નથી. હંમેશા પ્રક્રિયક માટે નિપજ અને નિપજોની જે લાક્ષણિકતા છે, ઓકે, એ ચેક કર્યા પછી હવે તમે જોઈ શકશો તો કે ચેક કરો કે આ અને આ બંને નિપજો, ધારો કે આ નિપજ છે એને આપણે એ કહી દઈએ, આ નિપજ છે એને બી કહી દઈએ, તો એ અને બી વચ્ચે કઈ સમઘટકતા સંકળાયેલી છે? આ 1 ક્લોરો છે, આ 2 ક્લોરો છે. સ્થાન બદલાણું તો એ અને બી એકબીજાના સ્થાન સમઘટકો છે તેવું કહી શકાય. ઓકે, હવે એના પછીનું તમે આ લેવા જશો, રાઈટ. ત્રીજી નિપજ દાખલા તરીકે ધારો કે આપણે લઈશું સી, તો ત્રીજી નિપજ સીની અંદર નામ બદલાઈ જાય છે. આ 1 ક્લોરો હતું, આ 2 ક્લોરો હતું, આ બનશે 2 ક્લોરો 2 મિથાઇલ. તો હવે દેખી લો એ અને બી એકબીજાના સ્થાન ઘટકો છે. સી એ તેની સાથે સહમત નથી, ડી પણ એની સાથે સહમત નથી. ઓકે, તો એક સીધી વાત કહી દઉં કે હેલો આલ્કેનની અંદર કઈ સમઘટકતા મળે, તો માત્ર તમારે બે જ જોવાની છે, સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા. જ્યાં સ્થાન સમઘટકતા નથી એ અને બી સ્થાન સમઘટકો છે. ઓકે, સી અને ડી જે નિપજો છે એ શૃંખલા સમઘટકો આવશે. મતલબ સીધે સીધું જ્યાં સ્થાન સમઘટકતા નથી ત્યાં તમારે શૃંખલા સમઘટકતા લઈ લેવાની. ઓકે, આ જે ચર્ચા થઈ એ રાઈટ આઇસોપેન્ટેનની. ત્યારબાદ આવે છે નિયોપેન્ટેનનું ક્લોરિનેશન. આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ક્લોરિનેશન, મોનોક્લોરિનેશન of the neopentane, frequently asked the questions in MCQ and other competitive level exams. ઓકે, હવે અહીંયા ચેક કરો ઝડપથી, તો ચારે ચાર CH3 જે એ સરખા છે, મતલબ તમે ચાર પૈકીના કોઈ પણ એક ઉપર વિસ્થાપન કરશો તો ઇટ વિલ ગીવ ઓલવેઝ એ સિંગલ પ્રોડક્ટ, અને એ જે સિંગલ પ્રોડક્ટ છે એ આવશે CH3, CH3, CH2 અને Cl. માત્ર ને માત્ર એક જ નિપજ મળશે. કેમ? તો કે નિયોપેન્ટેનના અણુમાં બધા જ કાર્બન અને તેની સાથે સંકળાયેલા હાઇડ્રોજન છે એક જ પ્રકારની પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. મતલબ એક જ પ્રકારના હાઇડ્રોજન હોવાને કારણે માત્ર અને માત્ર એક જ નિપજ મળશે, 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. ઓકે, સમઘટકીય નિપજોનું મિશ્રણ મળતું નથી. પછી પ્રકાશ ક્રિયાશીલતા ચેક કરો તો આ કાર્બન છે CH2 બે હાઇડ્રોજન ધરાવે છે, કાયરલ કાર્બન નથી. આ કાર્બન પણ કાયરલ કાર્બન નથી. એક પણ કાયરલ કાર્બન ન હોવાને કારણે આ અણુ જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી. હવે નિયોપેન્ટેનને આપણે જો લક્ષ બનાવીએ તો વારંવાર પૂછાતો એનાથી વિરુદ્ધ તમને આવો પ્રશ્ન પૂછશે, રાઈટ, કે C5H12 અણુસૂત્ર ધરાવતું આલ્કેન. C5H12 અણુસૂત્ર ધરાવતું આલ્કેન ઓન મોનોક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરિનેટેડ નિપજ આપે છે. તો તે પ્રારંભિક આલ્કેનનું અણુસૂત્ર શું હશે? તો દેખી લો, માત્ર એક જ નિપજ મળતી હોવાથી તમે સીધો જ નિર્ણય લઈ લો કે આલ્કેનમાં બધા જ હાઇડ્રોજન એક જ પ્રકારના અથવા સમતુલ્ય હશે, અને સમતુલ્ય હાઇડ્રોજન ધરાવતો પેન્ટેનનો સમઘટક માત્ર અને માત્ર નિયોપેન્ટેન છે. તેનાથી અઘરું રિવર્સમાં આમ પૂછશે, રાઈટ, પેન્ટેનનો કોઈ એક સમઘટક
મોનોક્લોરિનેશન કરતાં 4 ભિન્ન ભિન્ન નિપજો આપે છે તો તે પેન્ટેનનું અણુસૂત્ર અથવા શક્ય બંધારણ સૂત્ર કયું હશે તો ઇટ વુડ બી આઇસોપેન્ટેન ઓર 2 મિથાઇલ બ્યુટેન. એવી રીતે અહીંથી પણ પૂછશે કે જો 3 નિપજો આપે તો તેનું બંધારણ સૂત્ર કેવું. મતલબ નિપજોની સંખ્યા ઉપરથી રાઈટ તમને આવી રીતે સવાલ પૂછી શકે છે. મેઇનલી ટાર્ગેટ છે રાઈટ નિયોપેન્ટેન મોનોક્લોરિનેશન સિંગલ પ્રોડક્ટ. પછી આની ઉપયોગિતા ઘણી જગ્યાએ આગળ લઈ જશે. તમને એવું પૂછશે કે આની વુડ્સ પ્રક્રિયા કરતાં 2 સોડિયમ ધાતુ પરમાણુ સાથે પ્રક્રિયા કરતાં બનતી નિપજ કઈ તો એ આપણે આગળ ચર્ચા કરીશું. મતલબ સરળ પ્રશ્ન હશે તો આટલો લઈ જશે. ઓકે, એ ચેક કર્યા પછી હવે નિયોપેન્ટેન જે છે રાઈટ એના પછીનું ધારો કે આપણે હજુ એક ઉદાહરણ લઈએ. એવું ને એવું બીજું કોઈ ઉદાહરણ શક્ય છે કે જેમાં બધા જ હાઇડ્રોજન એક સરખા હોય. ઓકે, તો હવે ધારો કે આપણે આ રીતે લીધેલું છે CH3 C CH3 CH3 C CH3 CH3 અને CH3 રાઈટ. તો અહીંયા જોશો તો આ એની મુખ્ય શૃંખલા છે 4 અને બાકીના 4 કાર્બન છે 8 કાર્બન છે એટલે C8 અને H18. મતલબ આ જે સવાલ છે એ ખૂબ જ સ્પર્ધાત્મક લેવલનો બની જશે કે C8 H18 અણુસૂત્ર ધરાવતો આલ્કેન. ભાષા બહુ સ્પષ્ટ કરેલી છે કે તમારે આલ્કેન જ લેવાનો છે. C8 H8 અણુસૂત્ર ધરાવતો આલ્કેન એનું મોનોક્લોરિનેશન કરતાં Cl2 અને સૂર્યપ્રકાશથી એવું લખેલું છે માત્ર એક જ સમઘટકીય નિપજ સિંગલ આઇસોમરિક પ્રોડક્ટ ઇઝ ઓબ્ટેન. કેમ તો કે અહીંયા બધા કાર્બન છે એ સમતુલ્ય છે એટલે કોઈ પણ એક હાઇડ્રોજનનું તમે વિસ્થાપન કરો તો એમાંથી જે નિપજ મળશે એ મળશે CH3 CH3 C CH3 CH3 અને ક્લોરિનેટેડ કાર્બન CH2 1 ક્લોરો 2 2 3 3 ટેટ્રામિથાઇલ બ્યુટેન. માત્ર એક જ નિપજ છે. તો અઘરો પ્રશ્ન પૂછવો હશે તો આવી રીતે લઈ જશે. મતલબ આઈડેન્ટિટી મેન્ટેન કરતા જશે. નિયોપેન્ટેન પછીનું આવું બંધારણ આવે. હજુ આને આગળ લઈ જવું હોય તો એક આ શૃંખલા વધારી દેશે રાઈટ. એટલે કે જે જગ્યાએ મોનોક્લોરિનેશનથી માત્ર એક જ નિપજ મળે છે તેમાં હંમેશા દેખી લેજો આવી રીતે ઉપર નીચે મિથાઇલ મિથાઇલ બધા વચ્ચેના કાર્બનવાળા આવી રીતે શાખિત થયેલા હશે. તો આ જે ચર્ચા કરી એ ચર્ચા આપણે કરેલી હતી ખાસ કરીને આલ્કેનનું ક્લોરિનેશન. આલ્કેનના ક્લોરિનેશનની જેમ જ આલ્કેનનું બ્રોમિનેશન થાય છે પરંતુ ક્લોરિનેશનની તુલનામાં પ્રક્રિયા વેગ ધીમો હોય છે. બીજી રીતે ક્લોરિનેશન ઇઝ મોર સિલેક્ટિવ એન્ડ લેસ મોર રિએક્ટિવ એન્ડ લેસ સિલેક્ટિવ હોય છે. બ્રોમિનેશન છે એ પ્રક્રિયા ધીમી હોય છે રાઈટ. મતલબ કમ્પેર ટુ ક્લોરિનેશન બ્રોમિનેશન ઇઝ મોર સિલેક્ટિવ એન્ડ લેસ રિએક્ટિવ. આયોડિનેશન ઇઝ હાઈલી રિવર્સિબલ અને મહત્તમ પ્રમાણમાં અથવા તો મુખ્યત્વે સિલેક્ટિવ હોય છે અને વેરી લેસ રિએક્ટિવ હોય છે. આ જે ચર્ચા કરી રાઈટ એ ખાસ કરીને આપણે આલ્કેન સંયોજનોની ચર્ચા કરી ખુલ્લી શૃંખલાવાળા. હવે એવી રીતે આપણે રાઈટ બંધ શૃંખલાવાળા એટલે કે ચક્રીય સંયોજનો રાઈટ નું ક્લોરિનેશન ચેક કરીએ તો અહીંયા લીધેલું છે સાયક્લોહેક્ઝેન Cl2 અને સૂર્યપ્રકાશ. તો અહીંયા જોશો તો આલ્કેનના દરેક કાર્બનમાં તમારે સમજવાનું છે ત્યાં CH2 રહેલો છે. મતલબ દરેક કોર્નર ઉપર એક કાર્બન અને 2 હાઇડ્રોજન રહેલા છે. એવી રીતે અહીંયા જોશો તો મતલબ 6 કાર્બન અને હેન્સ તેની સાથે જોડાયેલા 6 હાઇડ્રોજન સમતુલ્ય છે. એટલે કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશો તો એમાંથી જે તમને જવાબ મળશે એ આ રીતનો મળશે H અને Cl મતલબ ક્લોરો સાયક્લોહેક્ઝેન. એ ચેક કર્યા પછી બધા સમતુલ્ય હોવાથી એક જ નિપજ મળશે. મતલબ સમઘટકીય નિપજ હોતી નથી. એના પછી તમે ચેક કરશો તો કાયરલ કાર્બન ઉત્પન્ન થતો નથી કારણ કે તેની સાથે આ રહેલા બંને ઘટકો છે એ સરખા છે. હવે ધારો કે તેને બદલે રાઈટ આવી રીતે તમને કોઈ વિસ્થાપિત આપી દઈએ CH3 આપી દઈએ રાઈટ. તો હવે ક્લોરિનેશન કઈ જગ્યાએ થશે Cl2 અને સૂર્યપ્રકાશ. તો અહીંયા 2 પ્રકારના આપણી પાસે 3 પ્રકારના રાઈટ રિએક્ટિવ હાઇડ્રોજન છે. એક
CH3 સાથે જોડાયેલ હાઇડ્રોજન, બીજો CH3 ના વલય સાથે જોડાયેલો હાઇડ્રોજન, અને ત્રીજો રાઈટ આ રીતે CH2 સાથે જોડાયેલા હાઇડ્રોજન છે. મતલબ આ રીતે આપણી પાસે 3 પ્રકારના હાઇડ્રોજન છે. એક CH3 નો હાઇડ્રોજન, બીજો વલય સાથે જોડાયેલા CH3 નો હાઇડ્રોજન, અને ત્રીજા આ 2 હાઇડ્રોજન. તો હવે સવાલ એ થશે કે 3 પૈકીના કયા હાઇડ્રોજન ઉપર મુખ્ય એટેક થશે? તો જ્યારે આલ્કેનનું ક્લોરિનેશન કરતા હો ત્યારે પહેલું જ જોઈ લો, ખાસ કરીને મુખ્યત્વે રાઈટ કાર્બનનો પ્રકાર. આ માત્ર મિથાઇલિક કાર્બન છે. આ જોવા જશો તો તૃતીયક છે, 1, 2 અને 3 સાથે જોડાયેલો છે. આ જે છે એ દ્વિતીયક છે. મતલબ આ જે સંયોજન છે એ 3 નિપજો આપશે. એ જે 3 નિપજો છે એમાંથી હું બતાવું છું. એક CH2Cl, CH3 ના હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, પ્લસ રાઈટ બીજી જે નિપજ મળશે રાઈટ એ નિપજ મળશે CH3 અને Cl. મતલબ રિંગ સાથેના કાર્બનની રાઈટ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. અને ત્રીજું એની સાથે જે નિપજ મળશે એ CH3 અને બંને કાર્બન યથાવત. અને સમજો કે મેં અહીંયા Cl દાખલ કરેલો છે, તો અહીંયા 3 સમઘટકોનું રાઈટ આ રીતે મિશ્રણ મળશે. ઓકે, હવે એ ચેક કરશો તો 3માંથી મુખ્ય કઈ અને ગૌણ કઈ? તો મુખ્ય અને ગૌણ નક્કી કરવા માટે માત્ર અને માત્ર રાઈટ તમે દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક, મિથાઇલિક એવી રીતે ચેક કરશો તો આ માત્ર મિથાઇલિક છે. આ જે છે એ અહીંયા કાર્બન જે છે એ 3 ડિગ્રી હોવાથી એ તૃતીયક છે. અહીંયા Cl દાખલ થયેલો છે એ દ્વિતીયક છે. અહીંયા દાખલ થયેલો છે એ માત્ર પ્રાથમિક છે. તો તમે કહી શકશો કે આ નિપજ જે છે એ નિપજ બનશે મુખ્ય, અને તેની તુલનામાં આ બંને નિપજો છે એ બનશે ગૌણ નિપજો. મતલબ મુખ્ય અને ગૌણ નિપજો આવી રીતે નક્કી કરી શકાય. ઓકે, એ ચેક કર્યા પછી ફરીથી ચેક કરી લો કે અણુમાં કાયરાલિટી ઉત્પન્ન થઈ છે કે નહીં. અહીંયા તમે જોશો તો 2 હાઇડ્રોજન જોડાયેલા છે, કાયરાલિટી નથી. અહીંયા તમે જોશો તો એક Cl છે, એક CH3 છે. એ બંને અનઆઇડેન્ટિકલ છે, પણ ફરી પાછા તેની બાકીની 2 સંયોજકતાઓ આઇડેન્ટિકલ છે. એન્ડ ધેરફોર કાયરાલિટી ઓર કાયરલ કાર્બન બનતો નથી. અહીંયા તમે ચેક કરશો તો રાઈટ એક Cl છે, એક હાઇડ્રોજન છે, અને એક બાજુ જે છે એ CH3 છે ને આ બાજુ. તો આ જે કાર્બન છે એ ખાસ કરીને કાયરલ કાર્બન છે. તો 3 પૈકીની એક નિપજ છે એ કાયરલ કાર્બન કાયરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, અને પરિણામે તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે. જ્યારે આ બંને નિપજો છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતી નથી. એટલે કે આટલા ઉદાહરણો પરથી આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી શકશું કે જો સરળ શૃંખલાવાળું આલ્કેન આપેલું હોય, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, તો તેનું ક્લોરિનેશન અને મળતી નિપજો રાઈટ એનો અભ્યાસ કેવી રીતે કરવો. તેને બદલે કેટલીક વખતે રાઈટ અચક્રીને બદલે તમને આવી રીતે ચક્રીય સંયોજન આપી દે તો તમારો કોન્સેપ્ટ તો દરેક વખતે સરખો જ રહે છે. કોઈ ફરક નથી પડતો ચક્રીય હોય કે અચક્રીય હોય. માત્ર ને માત્ર તમારે હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા અને સૌથી વધારે હાઇડ્રોજન કયો પ્રતિક્રિયાત્મક છે એના આધારે તમારે નિપજ બનાવતો હોવો જોઈએ. હવે એ ચેક કર્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એક ખાસ અગત્યનો મુદ્દો સમજાવવા માગું છું કે પ્રતિક્રિયાત્મક હાઇડ્રોજન એ કેવી રીતે નક્કી કરવાના. કેટલીક વખતે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો સવાલ પણ પૂછી લે છે કે નીચેના દર્શાવેલા બંધારણમાં કયો હાઇડ્રોજન સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હશે? વિચ હાઇડ્રોજન કેન બી મોસ્ટ ઇઝીલી એક્સટ્રેક્ટેડ બાય ઇનકમિંગ સ્પીસીસ. તો એ બંધારણ આપું છું, એ તમે ધ્યાન રાખી લો. ધારો કે તમને કોઈ એક આવી રીતનું બંધારણ આપેલું છે 1, 2, 3 રાઈટ. અહીંયા દરેક જગ્યાએ એક હાઇડ્રોજન આપેલો છે. એવી રીતે અહીંયા CH ડબલ બોન્ડ CH અને CH3 H આપેલો છે. ઓકે, પછી અહીંયા હાઇડ્રોજન આપેલો છે H, અહીંયા H અને આ રીતે આપેલા છે. આવો કોઈ એક અણુ તમને આપી દે અને એમાંથી તમને બતાવી દે
કે આ જે બે હાઇડ્રોજન છે, ધારો કે એને A કહીએ, આ હાઇડ્રોજન છે એને B કહીએ, આ હાઇડ્રોજન છે એને C કહીએ, આ હાઇડ્રોજન છે એને D કહીએ, આ બંને હાઇડ્રોજન છે એને E કહીએ, આ બંને હાઇડ્રોજન છે એને F કહીએ અને આ બંને હાઇડ્રોજન છે એને G કહીએ. તો આ અણુમાં તમે જોશો તો કેટલા બધા પ્રકારના હાઇડ્રોજન છે અને સીધો સવાલ એટલો જ પૂછી લેશે કે કયો હાઇડ્રોજન ઝડપથી વિસ્થાપન પ્રક્રિયામાં એક્સ્ટ્રેક્ટ કરી શકાય અથવા બ્રોમિનેશન વડે અસર પામશે, ક્લોરિનેશન વડે અસર પામશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો સવાલ પૂછેલો હોય ત્યાં તો ઘણો બધો સરળ કહેવાય કે કયો હાઇડ્રોજન સૌથી પહેલાં એક્સ્ટ્રેક્ટ કરી શકાય. તો ફરી પાછું મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી લીધી કે 3 ડિગ્રી 2 ડિગ્રી આવી રીતે કાર્બનની ક્રિયાશીલતા ચેક કરો. હવે આ જે કાર્બન છે 2 ડિગ્રી છે, એની સાથે રહેલા હાઇડ્રોજન છે એ દ્વિતીયક છે. આ હાઇડ્રોજન ચેક કરશો તો એ પણ દ્વિતીયક છે. હવે આ હાઇડ્રોજન ચેક કરશો તો ખાસ કરીને હાઇડ્રોજન કાર્બન દ્વિતીયક છે, પરંતુ તમારે અહીંયા એક જે નોટિસ ધ્યાનમાં રાખવાની છે, એક ખાસ ધ્યાનમાં રાખવાની છે, સોરી અહીંયા આ લખવાનું ભૂલે, જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે એ સૌથી મુદ્દો અગત્યનો એ આવશે કે આ હાઇડ્રોજન છે એ સૌથી પહેલાં એબ્સ્ટ્રેક્ટ થશે. શા માટે? તો કે પહેલી વસ્તુ એ જે છે, આ હાઇડ્રોજનનો કાર્બન છે એ સીધા બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે. તો આ હાઇડ્રોજન માટે હું એવું લખી શકીશ કે આ હાઇડ્રોજન છે એ બેન્ઝાઇલિક પ્રકારનો હાઇડ્રોજન છે અને બેન્ઝાઇલિક પ્રકારના કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન સૌથી પહેલાં અથવા તો આ ઉદાહરણમાં સૌથી ઝડપથી બહાર નીકળી જતો હોવાથી હાઇડ્રોજન નું વિસ્થાપન અથવા બ્રોમિન વડે ઝડપથી અસર પામી શકશે. ઇન શોર્ટ, આપણી પાસે બેન્ઝાઇલિક, એલાઇલિક, 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી અને મિથાઇલિક આ પ્રકારના કાર્બન અને તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનની ક્રિયાશીલતાનો ક્રમ હોય. તો જ્યારે બેન્ઝીન વલય આપેલું હોય ત્યારે તમે સૌથી પહેલી નજર બેન્ઝાઇલિક કાર્બન અને બેન્ઝાઇલિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને જ લક્ષ બનાવો. ધારો કે બેન્ઝીન વલય નથી આપેલું તો તમે એના પછીનો મુદ્દો ચેક કરો એલાઇલિક. ઓકે, હવે ઘણી વખતે એવો પ્રશ્ન પૂછે કે સી હાઇડ્રોજન બહાર નીકળી ગયા પછી કોનો વારો આવશે? તો કે આપણે જેમ ચર્ચા કરી તેમ બેન્ઝાઇલિક પછી એલાઇલિક. હવે વલયના હાઇડ્રોજન તમે જોશો તો રાઈટ, મોટા ભાગે બધાને શંકા જશે કે આ બધા હાઇડ્રોજન છે નીકળી શકશે. પહેલો મુદ્દો એ બતાવી દઉં તમને કે એરોમેટિક વલયમાં રહેલો હાઇડ્રોજન સંસ્પંદન ઘટનાને કારણે ખૂબ જ ઊંચું સ્થાયિત્વ ધરાવતું હોવાથી તે હાઇડ્રોજનનું રાઈટ વિસ્થાપન સામાન્ય પરિસ્થિતિ અંદર ઘણું મુશ્કેલ હોય. મતલબ એરોમેટિક વલયના હાઇડ્રોજનનું વિસ્થાપન તેની ઉપશાખાની તુલનામાં ઘણું મુશ્કેલ હશે. એટલે આ હાઇડ્રોજનને તમારે એક પણને ટચ કરવાનો નથી. ઓકે, આ હાઇડ્રોજન ચેક કર્યા પછી હવે આપણી પાસે A અને B જ બાકી રહે છે. ઓકે, હવે હાઇડ્રોજન બરાબર છે, બી ચેક કરીએ તો એ દ્વિતીયક પ્રકારનો છે, દ્વિતીય કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે. એ હાઇડ્રોજન છે એ પણ દ્વિતીયક સાથે જોડાયેલો છે. તો બંને હાઇડ્રોજન દ્વિતીયક પ્રકારના છે. તો હવે તેમની ક્રિયાશીલતા કેવી રીતે જુદી પાડવી? તો બંને 2 ડિગ્રી હોવા છતાં તમે જોઈ શકશો તો કે આ જે કાર્બન છે રાઈટ એક, તો કે એ મિથાઇલ સમૂહની +I અસર ધરાવે છે અને આ બાજુથી પણ હાઇડ્રોકાર્બનની +I અસર ધરાવે છે. ઓકે, હવે આ કાર્બન તમે ચેક કરશો રાઈટ, અને તેની સાથે સાથે એને હાઇપર કોન્જ્યુગેશનનો 3 હાઇડ્રોજન અને 2 હાઇડ્રોજનનો બેનિફિટ મળે છે. પણ આ હાઇડ્રોજન છે, કાર્બન છે રાઈટ, એ કાર્બનને અહીંથી 2 હાઇડ્રોજનનો અને અહીંથી 2 હાઇડ્રોજનનો આ રીતે હાઇપર કોન્જ્યુગેશનનો લાભ મળે છે અને તે બેન્ઝાઇલિક કાર્બનની વધારે નજીક હોવાથી તેનું વિસ્થાપન સરળ હોય છે. મતલબ કેટલીક વખતે તમને આવી રીતે ભિન્ન પ્રકારના હાઇડ્રોજન આપી અને એમાંથી સૌથી પહેલું વિસ્થાપન અથવા તો એબ્સ્ટ્રેક્શન કોનું કરી શકાશે, આવો સવાલ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી અત્યાર સુધીમાં આપણે જોયું એ બધા એલિફેટિક સંયોજનો લીધેલા હતા. હવે ધારો કે
એરોમેટિક સંયોજનો લઈએ તો એમનું ક્લોરિનેશન કેવી રીતે થાય? તો પહેલો સવાલ એ આવશે કે એરોમેટિકની અંદર આપણી પાસે આવશે સૌથી પ્રમાણિત અને પ્રારંભિક સભ્ય બેન્ઝીન. એવી રીતે તેના સ્થાને આ રીતે બીજું મેમ્બર આવશે ટોલ્યુઇન CH3. હવે આ બંને સંયોજનોમાંથી રાઈટ લેસનનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. તો હેલો આલ્કેનની બનાવટ આપણે જોઈ લીધી. હવે લઈશું હેલો એરિનની બનાવટ કેવી રીતે થઈ શકે. તો પહેલો મુદ્દો અહીંયા એ આવશે, જેમ ચર્ચા કરી એમ બેન્ઝીન વલયના દરેક ખૂણામાં એક હાઇડ્રોજન છે. તો જો હવે આ સંયોજનનું ક્લોરિનેશન Cl2, ક્લોરિનેશન બે રીતે થશે બેન્ઝીન વલયમાં. એક, સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ખૂબ જ ઊંચા તાપમાને જે મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરશે, અથવા તો બરાબર છે લાઈક લુઈસ એસિડ પ્રકારનો યોગ્ય ઉદ્દીપક લેવામાં આવે, ધારો કે FeCl. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલાઈ જશે. મુક્ત મૂલક વિસ્થાપનને બદલે બની જશે, અહીંયા જે બની જશે એ બનશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. રાઈટ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જો સૂર્યપ્રકાશ લેવામાં આવે તો રાઈટ મુક્ત મૂલક ક્લોરિનેશન યોગશીલ પ્રક્રિયા થશે. ઓકે, હવે આ દરમિયાન જે છે એ રાઈટ ધન વિદ્યુતભારિત ક્લોરોનિયમ આયન ઉત્પન્ન થશે, જે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુતવાદ વડે આકર્ષાશે અને કોઈ એક હાઇડ્રોજનને દૂર કરશે, અને પરિણામે રાઈટ બેન્ઝીન વલયના એક કાર્બન સાથે જોડાઈ અને આ રીતે ક્લોરોબેન્ઝીન બનાવશે. એવી રીતે ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરવામાં આવે તો ટોલ્યુઇનની અંદર હવે જોઈશું તો આ સ્થાન છે જે તમે ઓળખો છો એને ઓર્થો સ્થાન કહેવામાં આવે છે. મિથાઇલ સમૂહની ડાબી બાજુ અને જમણી બાજુના પ્રથમ કાર્બન છે અથવા સૌથી નજીકના 1:2 વાળાને ઓર્થો કહેવાય. એના પછીને અહીંયા જે છે રાઈટ એને ખાસ કરીને મેટા કહીશું. મતલબ બેન્ઝીન એક વિસ્થાપિતની અંદર બે ઓર્થો સ્થાન હોય પડોશી બાજુવાળા. એના પછીના ક્રમે આવતા 1:3 એકાંતરિત મેટા હોય અને એની સામેનું વિરુદ્ધ સ્થાન છે એ હંમેશા પેરા હોય. અહીંયા CH3 સમૂહ છે એ ઓર્થા પેરા સ્થાન નિર્દેશક હોવાથી દાખલ થતો ક્લોરીન સમૂહ છે એ બેન્ઝીન વલયના ઓર્થા અને પેરા સ્થાને જોડાશે. એટલે કે એ જે નિપજ બનશે એ બનશે CH3Cl પ્લસ બીજી જે નિપજ બનશે એ CH3Cl. મતલબ ફરી પાછું બે પ્રકારના હાઇડ્રોજન હોવાને કારણે રાઈટ આપને બે સમઘટકીય નિપજોનું મિશ્રણ મળશે. આગળ ચર્ચા કરી તેમ ફરી પાછો આ નિપજનો તમે અભ્યાસ કરી શકશો. તો બે નિપજો પરસ્પર સમઘટકી એકબીજા સાથે, તો કે ધીસ ઇઝ 2 ક્લોરોમિથાઇલ બેન્ઝીન, ધીસ ઇઝ 4 ક્લોરોમિથાઇલ બેન્ઝીન. કેટલીક વખતે આને 2 ક્લોરોટોલ્યુઇન પણ કહેવાય અને 4 ક્લોરોટોલ્યુઇન પણ કહે છે. ઓકે, તો હવે આ 2 ક્લોરો અને 4 ક્લોરો હોવાથી બંને નિપજો છે એકબીજાના સ્થાન સમઘટકો છે, અથવા તો રાઈટ વલય સ્થાન સમઘટકતા વલયની અંદર સ્થાન દર્શાવે છે. અચ્છા, હવે ચેક કર્યા પછી બીજો મુદ્દો આવશે કે બેમાંથી કોનું પ્રમાણ વધારે હશે. એક મુખ્ય નિપજ હશે અને બીજી ગૌણ નિપજ હશે. નો ડાઉટ ઇન કેસ ઓફ ધ ક્લોરિનેશન સિન્સ ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ એન્ડ લેસ સિલેક્ટિવ, તો બે નિપજો વચ્ચે સાપેક્ષ પ્રમાણ ઓછું હશે. અહીંયા પેરાક્લોરો નિપજ છે રાઈટ એ મુખ્ય નિપજ હશે અને અહીંયા ઓર્થોક્લોરો જે છે એ ગૌણ નિપજ હશે અથવા એનું સાપેક્ષ પ્રમાણ ઓછું હશે. અચ્છા, સાપેક્ષ પ્રમાણ ઓછું થવા માટેનું માત્ર ને માત્ર કારણ બીજું કંઈ નથી. રાઈટ, ઓકે, અહીંયા જે છે ને થોડોક અવકાશી અડચણ નડે છે. Cl દૂર થતું હોવાથી, દૂરની જગ્યાએ દાખલ થયેલું હોવાથી તેને અવકાશીય અડચણ સ્ટેરિક ફેક્ટર અહીંયા ઓછું હોય છે, અહીંયા સ્ટેરિક ફેક્ટર વધારે હોય છે. તો આમ બેન્ઝીન અને ટોલ્યુઇનના રાઈટ ક્લોરિનેશન દ્વારા એરિન સંયોજનોની આવી રીતે બનાવટ કરી શકાય છે. તો હવે તમને આમાં અલગ અલગ એરિન સંયોજનો આપે રાઈટ, તો પણ તમારે એ જ રીતે ચેક કરવાનું છે. ઓકે, એ ચેક કર્યા પછી એરિન સંયોજનો છે સીધા પ્રત્યક્ષ ક્લોરિનેશનને બદલે રાઈટ અન્ય કઈ રીતે બનાવવામાં આવે છે. તો આવી જે પ્રક્રિયાઓ છે ઘણી બધી મુશ્કેલી હોય છે. તો એમાંથી એક સંયોજન જે આવે છે એનું ખાસ કરીને નામ છે N ડબલ બોન્ડ N અને Cl, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની રાઈટ ખાસ કરીને સેન્ડ મેયર પ્રક્રિયા
અથવા તો સેન્ડમીયર પ્રક્રિયા વૈજ્ઞાનિકનું નામ છે, રાઈટ. સેન્ડમીયર પ્રક્રિયા એટલે Cu2Cl2 અને HCl, મતલબ ક્યુપ્રસ ક્લોરાઇડ. ઘણી વખતે Cu2Cl2 ને બદલે તમને આમ પણ આપી દેશે CuCl. Cu2 ક્યુપ્રસ ક્ષારની હાજરીમાં રાઈટ પ્રક્રિયા કરવામાં આવે, રાઈટ, તો અહીંથી Cl નીકળી જશે, N2 અણુ નીકળી જશે અને દાખલ થતો Cl છે એ બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાશે અને પરિણામે બનશે Cl2 પ્લસ N2 પ્લસ બનશે HCl. N2 વાયુ ઉત્પન્ન થશે અને આ રીતે એરિન સંયોજનો એટલે કે ક્લોરો બેન્ઝીન સંયોજન બનાવી શકાય. એવી રીતે જો તેના સ્થાને Cu2Br2 લેવામાં આવે અને HBr, તો ક્લોરિનેશનની જેમ જ અહીંયા બનશે બ્રોમોબેન્ઝીન બનશે, રાઈટ. ક્લોરિનેશન અને બ્રોમિનેશન બંને સમાન હોય, પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિની અંદર રાઈટ સોલ્ટને બદલે પોટેશિયમ આયોડાઇડ. જો પોટેશિયમ આયોડાઇડ લેવામાં આવે તો સંપૂર્ણપણે આયનીકરણ પામેલો હોવાથી રાઈટ તે સેન્ડમીયર પ્રક્રિયાને અનુસરતો નથી, રાઈટ. અને આ રીતે સીધો રાઈટ વધુ પ્રમાણની અંદર આયોડો બેન્ઝીન બનાવવામાં આવે છે. અહીં આયનિક પ્રક્રિયાઓથી પ્રતિવર્તી પ્રક્રિયાના કોઈ ચાન્સીસ હોતા નથી અને પરિણામે વધુ માત્રામાં નિપજ મળી શકે છે. મોટાભાગે આયોડિનેશનમાં આપણે એવું સમજીએ છીએ કે પ્રતિવર્તી પ્રક્રિયા થવાથી આયોડો બેન્ઝીન નહીં બને, પણ પોટેશિયમ આયોડાઇડ બિંગ હાઈલી આયોનિક મેઇનલી પ્રોડ્યુસીસ આયોડો બેન્ઝીન. તો આ બંને પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને કહેવામાં આવે છે સેન્ડમીયર ક્લોરિનેશન અને સેન્ડમીયર બ્રોમિનેશન. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, આયોડિનેશનનો સેન્ડમીયર પ્રક્રિયામાં સમાવેશ થતો નથી, કારણ કે તે ક્યુપ્રસ ક્ષાર ધરાવતો નથી. ક્યુપ્રસ ક્ષાર વડે બનાવેલા એરિન સંયોજનોને રાઈટ ખાસ કરીને રાઈટ સેન્ડમીયર પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ. ક્યુપ્રસ આયોડાઇડ વાપરવામાં આવતું નથી, તેને બદલે પોટેશિયમ આયોડાઇડના સીધા આયોડિનેશનથી આ રીતે બનાવી શકાય છે. મતલબ આ જે ચર્ચા થયેલી હતી એ ખાસ કરીને રાઈટ એરિન સંયોજનો એટલે કે આપણે હાઇડ્રોકાર્બનમાંથી રાઈટ એરિન સંયોજનો, એલિફેટિક એરિન સંયોજનો, એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરેલી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખૂબ જ ગહનની અંદર લીધેલું છે કે જેથી તમને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર રાઈટ કોઈ પ્રશ્નો નડે નહીં. હવે આ પછીના એપિસોડની અંદર આપણે ખાસ કરીને આલ્કોહોલમાંથી કેવી રીતે આલ્કિલ હેલાઇડ બનાવી શકશું, પરંતુ તેમાં તમારો રસ્તો હવે ખૂબ જ સરળ થઈ ગયેલો છે. કેમ? તો કે આલ્કોહોલની ક્રિયાવિધિ પણ ઓલમોસ્ટ આલ્કિલ હેલાઇડ જેવી હશે. ઓકે, આના પછીના નેક્સ્ટ એપિસોડની અંદર આપણે જોઈશું. થેન્ક યુ. વંદે ગુજરાત.